ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. આપણા નિજ મંદિરને વિશે પ્રગટ સ્વરૂપે વિરાજતા તથા આપણે આ દિવ્ય ઘર સભાની અંદર પ્રગટ સ્વરૂપે વિરાજતા એવા અનંત અવતારના અવતારી પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપણા મંદિરના નિર્માતા પ્રેરક તથા જેમનો રાજીપો આપણા જીવનના અનેક પ્રશ્નોને સોલ્વ કરી નાખે એવા આપણા સૌ કોઈને આસ્થાનું કેન્દ્ર પરમ પૂજ્યપાદ ગુરુવર્યશ્રી તથા વેદાંત આચાર્ય પૂજ્ય આનંદ સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી, પૂજ્ય બાલ સ્વામી, પૂજ્ય યોગેશ્વર સ્વામી તથા અન્ય સર્વે વડીલ સંતો તથા સર્વે હરિભક્તો બધાને ખૂબ હેતથી ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ખરેખર આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ, કારણ કે ભગવાન તો ચરાચર સૃષ્ટિમાં સર્વત્ર વિરાજે છે, પણ આપણા મંદિરમાં સાક્ષાત સ્વરૂપે વિરાજે છે. એથી વિશેષ ભાગ્યશાળી એ ભગવાનમાં કેમ પ્રીતિ થાય, એ ભગવાનની કેમ નિષ્ઠા દ્રઢ થાય, એ ભગવાનની સાથે કેમ આપણું એટેચમેન્ટ દ્રઢ થઈ રહે, એ વાતને જેમ છે એમ સમજાવે એવા આવા સદગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. અને એથી વિશેષ ભાગ્યશાળી ભક્તો એવા જ સંતો હવેથી અહીંયા નિત્ય રહેવાના છે અને તમને લાભ આપવાના છે. એટલે ખરેખર આ અવસર એવો છે, આ જેટલો લાભ લ્યો ને એટલો ઓછો છે. ભજન કરવાનો અવસર છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ એક નાની પંક્તિ લખી છે, ગાશ મારી સાથે બધાએ ઝીલજો, મજા આવશે. હે રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો, રૂડો અવસર આવ્યો કે તમને ભજવાનો, હે રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો, હે રૂડો અવસર આવ્યો તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો, તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો, હે રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો, રૂડો અવસર આવ્યો અદ્ભુત અવસર છે. ભલે ભક્તો, વિશેષ સંતો તો હવે અહીંયાથી અમે વિદાય લેવાના. ગુરુશ્રી પણ એકાદ બે દિવસ ઘર સભા કરી અને વિરામ લેવાના, અહીંયાથી વિદાય લેશે. પણ ભક્તો, આજે ઘર સભા છે ને એ નિત્ય રોજ રાત્રે 9 વાગે આવે છે. આ ઘર સભા એ ઘર સભા નહીં ભક્તો, મારું તો હૃદય હવે એવું કહે છે, આ ઘર સભા છે ને કલ્યાણ યાત્રા છે. હવે આ ઘર સભા એ મોક્ષ યાત્રા છે. ઘર સભા એ ધર્મ યાત્રા છે. ભક્તો, આ ઘર સભાએ અનેક પરિવારોને વિખરતા બચાવ્યા છે. આ ઘર સભાએ ઘેર ઘેર સુધી હિન્દુ ધર્મના સંસ્કારોને પહોંચાડ્યા છે. આ ઘર સભાએ ભક્તો અનેક દીકરાઓ, અનેક સંતાનોને આધ્યાત્મિક પથમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં અગ્રેસર કર્યા છે. ભક્તો, આ ઘર સભા કોઈ સામાન્ય નથી. આજે હું વાત કરું છું ને એ પૂજ્ય જ્ઞાનસાગર સ્વામીએ 21મી ઘર સભામાં સ્ટાર્ટિંગમાં બહુ સરસ વાત કરી હતી. આ ઘર સભાએ અનેક સંતાનોના હૃદયમાં માત પિતા પ્રત્યે એક દીકરા શ્રવણના સંસ્કારોને પાયા છે. આ ઘર સભાએ અનેક પિતાઓને દશરથ મહારાજાના સંસ્કારો આપ્યા છે. અનેક માતાઓને મા યશોદાના વાત્સલ્ય અને પ્રેમથી સભર કર્યા છે. અનેક દીકરાઓને ભગવાન કૃષ્ણની સફળતા અને પ્રભુ રાઘવનો જે મર્યાદા છે એનું સિંચન કર્યું છે. એટલે ઘર સભા એ ખરેખર અદ્ભુત છે. એનો લાભ વિશેષની વિશેષ
બધા લેજો. એક નાનો એવો પ્રસંગ ઘર સભાનો કહી અને મારી વાણીને વિરામ આપીશ. પૂજ્યપાદ ગુરુશ્રીએ ઘર સભામાં લગભગ 1-2 વખત પ્રસંગ કીધો, પણ મને પણ બહુ ગમે છે. આજથી લગભગ 3-3.5 વર્ષ પહેલા ત્યાં સરદાર પૂજ્યપાદ ગુરુશ્રીની કુટીરમાં એક યુવાન આવ્યો અને ત્યાં કુટીરમાં ગુરુશ્રીને દંડવત કરતા હતા. એટલે દંડવત કરતા કરતા રડી પડ્યા. એટલે ગુરુશ્રીએ કીધું, રાખ ભાઈ રાખ, કેમ રડી પડ્યા? ત્યારે એ યુવાનના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા, ગુરુશ્રી આ આંસુ દુઃખના નથી, હર્ષના છે. કારણ કે સાંભળજો, પછી એણે પોતાની વાત કરી. આજથી થોડા સમય પહેલા પોતે ખૂબ સુખી માણસ, પોતાને સારો બંગલો, સારી ગાડી, સારી જોબ, ખૂબ સુખી માણસ, પણ પરિવારમાં પોતાની પત્ની અને મા એવા ઝઘડે એ સહન ન થાય. જોબેથી પોતાને બિઝનેસથી ઘેર આવે, પણ ઘરમાં એવું આખું વાતાવરણ સર્જાયેલું હોય, ઘરમાં એન્ટર થતાની સાથે કાંઈનું કાંઈ થાય. એ જમવા બેસે તો ઉપાધિનો પાર, સુખેથી જમી ન શકે, સુખેથી સૂઈ ન શકે, રહી ન શકે, રહી ન શકે ને સહી ન શકે. સ્વભાવ તો સ્વભાવ છે. કંટાળી થાય, સત્સંગી નથી, હરિભગત નથી, કંટાળી થાકી બીજો કોઈ રસ્તો નહીં જડતા, એ ઝેરની બોટલ લેવા. આવું જીવન કરતા તો મોત સારું, કાંઈક તો થાય. ઝેર લાવી અને જ્યાં પીવાની તૈયારી કરે, મનમાં સંકલ્પ થયો, જો હું આ લોકમાંથી વિદાય લઈશ તો મારી માની માટે હું એક જ આધાર છું. એનું શું થશે? કારણ કે મેં જોયું છે, મારા પિતાશ્રી નાની ઉંમરમાં વિદાય લીધી ત્યારથી મારા આધારે જીવે છે. બીજા નંબરમાં, જો હું આ લોકમાંથી વિદાય લઈશ તો મેં મારી જિંદગી મારી માની જોઈ છે, એવી જિંદગી મારી પત્નીની પસાર થશે. કારણ કે એક વિધવા તરીકે એને કઈ રીતે સમાજમાં રહેવું, કઈ રીતે પોતાનું રાખવું, અઘરું પડે. ત્રીજા નંબરમાં, મારા બાળકો હજી નાના છે, મેં કઈ રીતે પિતા વગર આ સમાજમાં ઊભું રહેવું મને ખબર છે, એની પણ એ દશા. ઘણા બધા વિચારોને લઈ એણે ઝેર તો ફેંકી દીધું, પણ થોડો સમય સહન કર્યું. સ્વભાવ તો સ્વભાવ છે. ગુરુશ્રી કહે ને, સ્વભાવ એ કદાચ દેશ બદલે, વેશ બદલે, કદાચ દેહ બદલે તો સ્વભાવ ન બદલે. બહુ અઘરું છે. નહીં સહન થતા ફરીવાર એ ઝેરની બોટલ લઈ આવ્યો અને મનમાં સંકલ્પ કર્યો, હવે થાનારી થાય, મારે નથી જીવવું. ટેબલ ઉપર બોટલ મૂકી, પોતે સોફા ઉપર બેઠો, અસ્તવ્યસ્ત કપડાં છે, કોઈ બીજું ભાન નથી, હવે પી જવું છે. ટીવી ચાલુ હતી, ચેનલો ફેરવતો તો શું કરવું, પી જાઓ શું કરવું. કરતા કરતા એના ભાગ જોર કરતા છે ભક્તો, એના હાથમાં ઘર સભા આવી ગઈ. એને થોડી વાર સાંભળી, એને ગમી. 2-3 દિવસ, 4-5 દિવસ સાંભળી. એની પત્નીને કીધું, બહુ સરસ પ્રવચન આવે, તું સાંભળને. એણે સાંભળ્યું, એને પણ ગમ્યું. 2 જણાએ 15 દિવસ સાંભળ્યું. એની માએ કીધું, તમે શું સાંભળો? તો કે આ બહુ સરસ આવે છે, તું સાંભળ. તો એની માએ પણ સાંભળવાનું સ્ટાર્ટ કર્યું. 1.5 મહિના સુધી ભક્તોએ ઘર સભા સાંભળી અને પછી યુવાન ગુરુશ્રીની કુટેરે આવે છે, દંડવત કરે છે. દંડવત કરતા કરતા રડી પડ્યો. ગુરુશ્રી કીધું, રાખભાઈ રાખ, કેમ રડી પડ્યો? ગુરુશ્રી, આ આંસુ હવે દુઃખના નથી, હર્ષના છે. કારણ કે આજથી 1.5-2 મહિના પહેલાં હું ઘેરે જાઉં તો ઘરમાં મારે એન્ટર થયા જેવું ન હોય, એટલો ઝઘડો, એટલો કંકાસ, હદ બેહદ હોય. પણ આજે આપની ઘર સભાના માધ્યમથી, આપની વાણીના માધ્યમથી, આપના સત્સંગના માધ્યમથી હું ઘરમાં એન્ટર થાઉં છું તો સગી મા અને દીકરી જેમ રહેતા હોય એમ મારી પત્ની અને મા બે ઘરમાં રહે છે. જેના જીવનમાં ભક્તો ઝેર ઘોળાઈ ચૂક્યું હોય, જેના જીવનમાં ઝેર ઘોળાઈ ચૂક્યું હોય, પણ એ જો આવા સમર્થ સદગુરુનો શરણ સ્વીકારે, એ જો ઘર સભાનું શ્રવણ કરે તો એના જીવનમાં પણ ભક્તો આવી અમૃતની હેલી વરસી શકે છે. એટલે બધા ભક્તોને એ જ ભલામણ છે કે વિશેષને વિશેષ અહીંયા સંતો પણ રહેવાના છે, એનો પણ લાભ લેજો. નિત્ય ભક્તો ઘર સભા આવે છે, એનો પણ લાભ લેજો. એ શબ્દોની સાથે મારી વાણીને વિરામ. બધા ભક્તોને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.